દાહોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનના વિરોધમાં રેલી યોજી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હાથમાં કાળી રિબિન બાંધી વિરોધ દર્શાવાયો હતો. દાહોદ ભાજપ દ્વારા આજે બપોરે દાહોદ નગરપાલિકા ચોકથી માણેક ચોક થઈ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અનામત વિરોધી કોંગ્રેસ સામે રેલી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અમેરિકામાં રાહુલ ગાંધીએ અનામત વિરોધી નિવેદન આપવામાં આવ્યું હતું, જેને જન જન સુધી પહોંચાડવા માટે અને કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો સાચો ચહેરો અને વિભાજનકારી એજન્ડા લોકો સામે આવી શકે તે ઉદ્દેશ્યથી અનામત વિરોધી કોંગ્રેસ સામે રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેમ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને આ રેલી અને ધરણા કાર્યક્રમમાં રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, ફતેહસિંહ ચૌહાણ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. અને તદુપરાંત દાહોદ નગરમાં રહેતા રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લા તથા નગરના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો, દાહોદ નગરપાલિકા ચૂંટણી લડેલા તમામ સભ્યો મોટી સંખ્યામાં રેલી અને ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. રાહુલ ગાંધીએ તેમની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેઓ આરક્ષણ દૂર કરશે. આ એ જ સૂર છે રાહુલ ગાંધીનો. ગાંધી પરિવાર નહેરુ યુગથી આ ગીતો ગાતો આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ 57 વર્ષ સુધી દેશ પર શાસન કર્યો, પરંતુ આ સમય દરમિયાન તેણે તેના રાજકીય ઉદ્દેશો અને સામાજિક ઉદ્દેશોની અવગણના કરવા માટે બંધારણ પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો. કોંગ્રેસે બંધારણના મૂળભૂત અનામત સિદ્ધાંતોને સાચી ભાવનાને સ્વરૂપમાં અમલ કરવા મૂકવાની રાજકીય ઈચ્છા શક્તિના કારણે દર્શાવી નથી. જવાહરલાલ નહેરુના ઇતિહાસમાં પણ 1956 ની અંદર આ પછાત વર્ગોની અનામત આપવા માટે કાકા કાલેલકરના અહેવાલને ફગાવી દીધો હતો. નહેરુએ 1961માં રાજ્યના મુખ્યમંત્રી અને એક પત્ર લખીને કહ્યું હતું કે હું અનામતનો વિરોધ કરું છું. હું એ તમામ વસ્તુ તેઓની વિરુદ્ધમાં કડક પ્રક્રિયા આપું છું. એ બિનકાર્યક્ષમતા અને બીજા વર્ગના ધોરણો તરફ તેને ધ્યાન મિત્રો દોર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 70 વર્ષ પછી કલમ 70 અને 35 એ નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીરના અનુસૂચિત જાતિ સમુદાયને સામાજિક ન્યાય અને સન્માન આપવાનું કામ કર્યું હતું. ઇન્દિરા ગાંધીજીએ 1975માં ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાદી તેમના બંધારણના આત્માને કચડી નાખ્યો હતો. ઇન્દિરા ગાંધીએ મંડળ કમિશનના અહેવાલને છાવરીને ઓબીસી આરક્ષણમાં વિલંબ કર્યો હતો. 1966 થી 1977 સુધી બંધારણમાં 25 વખત સુધારો કરવામાં આવ્યો. 42માં સુધારામાં 41 કલમમાં સુધારો કરવામાં આવ્યો અને 15 નવા લેખો ઉમેરવામાં આવ્યા. 2014 પછી મોદીજીના કાર્યકાળ દરમિયાન બંધારણમાં માત્ર 8 વખત એનો સુધારો કરવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગોના હિતોને ધ્યાનમાં રાખીને જ્યાં દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ જે બંધારણની સુધારો કર્યો છે, અને આજે કોંગ્રેસ વિદેશોમાં જઈને આ દેશ વિરોધી ભાષણો આપવાના, આ દેશમાં રહેતા મારા એસસી સમાજના લોકો છે, આદિવાસી સમાજ છે, બક્ષીપંથના છે, અન્ય સમાજના લોકોને જે આ દેશના બંધારણમાં બાબા આંબેડકરે જે બંધારણ નિયુક્ત કરીને જે લાભો એને આપ્યા હતા